મિત્રો હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર જયંત પંડ્યા સાથે। અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા એડવોકેટ આકાશ જયંત કુમાર પંડ્યાને જન્મદિવસની અનોખી ભેટ આપવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં આકાશ પંડ્યાની કો-ઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતિનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મેનેજિંગ કમિટીના વિસ્તરણ અને મજબૂતીકરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો। ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પંડ્યાનું નામ રજૂ કરવામાં આવતા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આકાશ પંડ્યા અગાઉની ચૂંટણીમાં મેનેજિંગ કમિટીના સૌથી વધુ મત મેળવી વિજેતા થયા હતા। તેમની સાથે હાર્દિક બ્રહ્મભટ્ટ અને હિમાંશી બલોદિયાની પણ કો-ઓપ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે। આકાશ પંડ્યાનો જન્મદિવસ 8 ઓગસ્ટે હોવાથી એસોસિએશનની આ પસંદગીને તેમના માટે ખાસ જન્મદિવસની ભેટ તરીકે જોવામાં આવી રહી છે। આકાશ પંડ્યાને જન્મદિવસ નિમિત્તે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિત ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ ગુજરાતભરના વકીલ મિત્રો અને વિજ્ઞાન જાથાના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના એડવોકેટ મિત્રોએ પણ આકાશ પંડ્યાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।